સંત દેખીને દોડીએ, જેના ચરણે નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કહો, આપણા લાખો ગુના છે બક્ષિસ। જો આપણે આપણા જીવનમાં જો કોઈ ભૂલો કરી હશે, પણ દેવી દેવતા કે સંતોના ચરણે જઈ અને કબૂલ કરી લેશું તો આપણને જરૂર માફ કરી દેશે। અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે, આવો મન કાજે ઉટાણો
કહ્યું છે કે જો ભગવાને આપણને મનખા જન્મ આલ્યો હોય તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને અવતર્યા તો ખાવામાં આવશે કડો ઝેર લેબડો અને બાવળિયાના ગોઠા. એ દિવસે તમને મનખા જન્મના લાડવા દાળ ભાત અને મોહનથાળના કટકા યાદ આવશે. પણ ઊંટના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. પાછળથી તમને થશે કે જો મનખા જન્મમાં આ હાથે પૂન દાન કર્યું હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. ગાદલા રજાઈને ઢોલિયો દાંતણ ભણીને દહીં એટલું મળે આ મનખા જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. સારા સારા કપડા પહેરવા, સારું સારું ખાવા, સારી ગાડીઓમાં ફરવા અને ગમે ત્યારે ગમે તે જઈને મરી જવા માટે મળ્યો નથી. આ મનખા જન્મ ભગવાનને ઓળખવા માટે મળ્યો છે. એક વખત એક ભાઈ કળી અને બાજરીના રોટલાથી જબરજસ્ત કંટાળી ગયા. એ ભાઈએ નક્કી કર્યું કે મારા બેનના ઘેર જાઉં તો જ મારું જમવાનું બદલાય. ભાઈ બેનના ઘેર ગયા. બેને જોયું કે આજે તો ઘણા વર્ષે મારા ભાઈ ઘેર આવ્યા છે તો જમવામાં કળી અને બાજરીના રોટલા બનાવ. જ્યારે બેને જમવાનું આપ્યું અને એ જમવાનું જોઈ ભાઈ બોલ્યા કે કળી, હું તો સવારથી બસમાં બેઠો હતો ત્યારે સોજે મારા બેનના ઘેર આવ્યો, પણ કળી તો શેમાં બેઠી હતી કે મારા કરતા પણ પહેલા આવી ગઈ. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જો ત્યાગે વો આગે. ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે મારે ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? જો તમારે ભક્તિ કરવી હોય તો નડવાનું બંધ કરો. એ જ મોટામાં મોટી ભક્તિ છે.